નવસારીના પૌરાણિક એવા શ્રી આશાપુરી માતાજીના મંદિર ખાતે આજે અષ્ટમી હોય ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। ચૈત્ર નવરાત્રી હોય, મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવી રહ્યા હોય અને તેમાં પણ ચૈત્ર નવરાત્રીની અષ્ટમી એટલે અહીં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે। આખા દક્ષિણ ગુજરાતની વાત કરીએ એટલે દક્ષિણ ગુજરાતના માતાજીના ભક્તો માટે આસ્થાનું પ્રતીક એટલે કે નવસારીમાં આવેલું અતિ પૌરાણિક 386 વર્ષ જૂનું ગાયકવાડી શાસનમાં સ્થપાયેલું श्री आशापुरी माताजीनु मंदिर, ज्यां चैत्र नवरात्रिनी अष्टमी होय दर वर्षे हवननुं पण आयोजन करवामां आवे छे। अष्टमी होय एटले माताजीना दर्शन करवा माटे मोटी संख्यामां भक्तोनी भीड़ अहीं जोवा मळी रही छे ने साथे साथे अहीं माताजीना हवननुं पण आयोजन करवामां आव्युं होय सौए दर्शननो लाभो लीधो हतो। અમે 380 વર્ષ જૂનું મંદિર છે। આ ગાયકવાડી શહેર છે। ગાયકવાડી વખતથી અમને લોકોને વર્ષાસન મળે છે અને અમારે પૂંજારી તરીકે અમારી નિમણૂક કરવા આવી છે। બીજું કે આસો ચૈત્રી નવરાત્રિ 4 નવરાત્રિ છે આપણી, એમાં 2 નવરાત્રિ આપણી જાણીતી છે, ચૈત્રી નવરાત્રિ અને આસો નવરાત્રિ। અત્યારે આપણી ચૈત્રી નવરાત્રિ છે। હવે આ મારી માનું મંદિર, મારી માનું ધામ એવું છે કે આખા ભારતના ક્યાંય ગણપતિ, માર્કંડ ઋષિ અને આશાપુરી સાથે નથી બેઠા। એ બધે હોય છે માર્કંડ ઋષિની, પણ સંપુટ તરીકે આખા ભારતમાં એ ઓનલી વન એક જ મંદિર છે। અને આ અત્યારે જે નવરાત્રિ છે, આજે આઠમ છે, આઠમનો હવન એટલે મહાગૌરીનો હવન તરીકે ઓળખાય છે। મહાગૌરી એટલે આદ્યાશક્તિ, દેવી શક્તિ અને શક્તિ ભક્તિ અને શિવ શક્તિ, આ ત્રણનું એક રૂપ છે। બીજું કે જ્યારે બી તમને કોઈ બી તકલીફ હોય, કંઈ બી હોય ને તમે મારી માને આશાપુરીને ભેજો તો નામ લેતા જ તમારી આશા પૂરી થઈ જાય છે। આ તો જૂનું પુરાણું ઘણું મંદિર ઘણું જૂનું છે અને લોકોને એટલી બધી શ્રદ્ધા છે કે અહીં આ ચૈત્રી નવરાત્રિ અને આઠમ ને આસો નવરાત્રિને આઠમને દિવસે હજારો માણસોનો મેળો ભરાય છે, હજારોની સંખ્યામાં હવનો થાય છે અને એનું નામ જ આશાપુરી છે। એ આશા પૂરણ કરનારી માં છે। હું તો એમ કહું છું કે કશે ક્યારેય નહીં જવાય તો આસો નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રિના આઠમે તમે જરૂર પધારજો, માના આશીર્વાદ લેજો અને માનું નામ છે આશાપુરી। તમને ખાલી હાથે માં નહીં જવા દે। એટલી જ વિનંતી દરેકને કે મારી માં આશાપુરીને તમે ભૂલશો નહીં। આજે આપણે જે છે એક વિચાર હતો કે ઘણી વખત આપણે આ ટ્રસ્ટમાં મળીએ તો એ લોકો કહે છે કે લોકો શું કરે છે કે પ્લાસ્ટિકની કોથળી વગેરે હવનકુંડમાં નાખે છે। હવે હવનકુંડ જે આપણે કરીએ છીએ એ હવાની શુદ્ધિ માટે હોય છે। પ્લાસ્ટિકમાં આપણને ખબર છે કે ઝેરીમાં ઝેરી તત્વો હોય છે અને તે સળગે છે તો આપણે હવાનું શુદ્ધિકરણની જગ્યાએ અશુદ્ધિકરણ કરતા હોય છે। તો આપણે આ ઝુંબેશ ઉઠાવી અને આપણી પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ VHP વગેરે અન્ય સંસ્થાઓ છે કે જેઓ ભેગી થઈને એમ વિચાર્યું કે ભાઈ આના માટે કંઈક કરવું જોઈએ। આમાં મંદિર ટ્રસ્ટનો પણ સપોર્ટ રહ્યો છે કે એ લોકોએ પણ અમને સાથ આપ્યો અને આપણા ઓછામાં ઓછા 51 જેટલા કે નથી વધુ સ્વયંસેવકો સ્વયંભૂ તૈયાર થયા છે કે અમે પણ આ સેવામાં સહભાગી થઈશું। તો આના માટે આપણે શું કર્યું છે કે 11:30 થી 1:30, 5:30 થી 7:30, 7:30 થી 9:30 આ રીતે 3 સ્લોટ પાડ્યા છે કે જે સમય સૌથી વધારે લોકો હવનકુંડના દર્શન કરવા માટે આવે છે। તો આપણે એવી વ્યવસ્થા કરી છે કે આપણા જે સ્વયંસેવક છે એ પ્રશાસન, જે મંદિર પ્રશાસન છે એમને મદદ કરે અને જે લોકો ડાયરેક્ટ નારિયેળ કે કંઈક પર અંદર હવનકુંડમાં નાખે છે એને અટકાવીએ અને એમને રિક્વેસ્ટ કરીએ ને બધું પ્લાસ્ટિક આપણે પહેલું ભેગા કરીએ છીએ। એટલે તમે જોઈ શકો છો કે આજે લોકોએ પણ બહુ સહકાર આપ્યો છે કે જેટલું પ્લાસ્ટિક લોકો લઈને આવે રિક્વેસ્ટ કરીને બધાએ આપી દીધું છે। એટલે આપણને ખબર પડે છે કે લોકોને ખબર તો છે કે પ્લાસ્ટિકનો જે પ્લાસ્ટિક નામનો જે દુશ્મન છે એ કેટલો મોટો છે
કારણ કે આ રીતે લોકોને ખાલી તમે એક વખત વાત કરો કે ભાઈ પ્લાસ્ટિક આપી દો ને આપી દે એટલે સમજવા જેવું છે કે લોકો સુધી એ મેસેજ છે, પણ મને એવું લાગે છે કે તંત્ર કે ગમે તે આપણે હજુ એમના પ્લાસ્ટિકનો સબસ્ટિટ્યુટ નથી આપી શકતા. આના માટે આપણે નગરપાલિકા વગેરેમાં પણ મહાનગરપાલિકાને પણ વાત કરી, પણ જ્યારે કાનૂન છે એમ છતાં આ પ્લાસ્ટિક નહીં અટકાવી શકાય એ પણ ખૂબ જ મોટો પ્રશ્ન છે. એમના માણસોએ પણ સહકાર તો આપ્યો છે, પણ એની હાવ પ્લાસ્ટિક આપણે આજે બહારથી પણ અટકાવી નહીં શક્યા, તો એનું એક દુઃખ છે ખરું. બાકી લોકોએ આપણને ઘણો સહકાર આપ્યો છે. એ અમારું મંદિર 384 વર્ષ જૂનું છે અને ગાયકવાડી વખતનું એનું એ છે. ગાયકવાડીના પીરિયડમાં જ આખું એનું એ થયેલું અને ગાયકવાડીની જ્યારે ગાયકવાડીનું એ હતું શાસન, ત્યારે અહીંયાથી જ સવારી નીકળતી અને એ રીતે એનું મહત્ત્વ ઘણું જ છે. અને આશાપુરીની જે કોઈ બાધા લે છે તે લગભગ પૂરી જ થાય છે. આજે આઠમના હવન નિમિત્તે કેટલાક ભક્તો આવે છે, નારિયેળ હોમે છે, શું કહેશો એને લઈને? એમાં એ જે ભાવિક ભક્તો જે આવે છે એ લગભગ આખા હવન દરમિયાન લગભગ 20,000 થી 25,000 માણસો આવશે. અને અમે આ વખતે એવું રાખ્યું છે કે જે આપણે ફૂલ છે, આ છે, તે છે, એને માટે હવનમાં રાખવાનું નથી, પણ એને માટે જુદી વ્યવસ્થા રાખી છે. નારિયેળને માટે બી જુદી વ્યવસ્થા રાખી છે અને નારિયેળ બી પાછળથી ઉમરશે. પ્લાસ્ટિક અભિયાન મુક્ત માટે એ પ્લાસ્ટિક મુક્ત અભિયાન માટે અમે આખું એ બધાને જણાવી દીધું છે અને કે કોથળી કે કોઈ વસ્તુ તમારે લાવવી નહીં, ફૂલ પાતળી બી નહીં લાવવી.